2025 ટેકનો લીગલ ફેસ્ટ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ડૉક્ટર જે.એમ. વ્યાસ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિલ્હી કેમ્પસના ડાયરેક્ટર શ્રી પ્રોફેસર ડૉક્ટર પૂર્વી પોખરિયાલ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌ ઉપસ્થિત સૌ વિદ્યાર્થી, આપ સૌને મારા નમસ્કાર. ખ્યાલ આવશે બધાને? રામ ભગવાન વનવાસમાં ગયા તે ન્યાય થયો એમની સાથે કે અન્યાય થયો? રામ ભગવાન ગયા તો એ વખતે શું, આપણે તો આપણા માટે તો શ્રદ્ધાનું કેન્દ્ર, આસ્થાનું કેન્દ્ર બધું જ. એટલે આમ કહેવાય છે ને કે રામ જીવ્યા એવું જીવો અને કૃષ્ણ બોલ્યા એવું જીવો. કૃષ્ણએ જે કીધું છે એ પ્રમાણે વર્તવાનું છે, એટલે રામે જે પોતે જીવ્યા જેવું આપણે જીવવાનું છે. એટલે આપણા માટે કેટલું મુશ્કેલ બને એ તમે બધા વિચારી લેજો. જે પ્રમાણે જીવીએ લાગે છે ગુજરાતીમાં થોડુંક બધાને સમજણ ખ્યાલ ઓછો આવે એટલે સારી તકલીફ વાળું થઈ પણ કહે છે હમણાં કદાચ કોઈ તમને બધાના કેટલા દિવસ છે? 3 દિવસ છે ને, ત્યાં સુધીમાં થોડું એટલે આમ મારી ભાષામાં કહીએ તો ન્યાય અને ન્યાય માટે એકલી કોર્ટ અને કોર્ટમાં જે ન્યાય આવે એ જ સાચો એમ સમજીને જિંદગી નહીં જીવવી, આટલી જ વાત છે. જે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનની વાત છે એમાં આટલી જ વાત છે કે કોર્ટ આપણે બધાએ નક્કી કરેલો ન્યાય એ જ ન્યાય નથી, એની ઉપર બી એક કોર્ટ છે કે જે પછી આપણી જે ભૂલો થયેલી હોય ન્યાયમાં એ સુધારો એ કરી દે. અને એટલે જ આપણે શ્રદ્ધા છે ને કે ભાઈ આજે કોઈ નહીં જોતું હોય તો આપણે શું કહીએ, ભગવાન તો ઉપર વાળો તો જોતો જ હશે એમ કહીએ છે ને. એનું કારણ જ આટલું છે. આજે NFSU ન્યાય અભ્યુદન ટેકનો લીગલ ફેસ્ટ 2025 આ અવસર પર ઉપસ્થિત સન્માનીય અતિથિગણ, શિક્ષક અને વિદ્યાર્થી સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થાપિત આ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ન્યાય અને વિજ્ઞાનના સમન્વયનું જીવંત ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની ભૂમિ પર હરહંમેશ જ્ઞાન અને વિજ્ઞાનને મહત્વ અપાયું છે. ગુજરાતની દરેક શિક્ષણ સંસ્થાઓ ચરિત્ર નિર્માણના કેન્દ્રો બની છે. NFSU પણ એ જ પરંપરાને આગળ વધારતું એક આગવી સંસ્થા છે. NFSU એવું સ્થાન છે જ્યાં કાયદાનો સંગમ વૈજ્ઞાનિક વિચાર સાથે થાય છે, નીતિ વ્યવહાર સાથે જોડાયા છે અને જ્ઞાન નવાચારથી સમૃદ્ધ થાય છે. NFSU ના કેમ્પસમાં ટેકનો લીગલ ફેસ્ટ 2025 ના આયોજનનો હેતુ માત્ર સ્પર્ધા નહીં પણ ન્યાયની ભાવનાનો સશક્ત બનાવવાનો છે. નેશનલ ટેકનોલોજીકલ મૂડ કોર્ટ અને ટ્રાયલ એડવોકેસી પ્રતિયોગિતાના વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન આપવા સાથે એમનામાં નૈતિકતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાને પણ વિકાસ કરશે. આજની ડિજિટલ દુનિયામાં ડેટા સુરક્ષા, સાયબર કાયદા, AI, નૈતિકતા જેવા વિષયો પર ચર્ચા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. આજે ન્યાય માત્ર અદાલત સુધી સીમિત નથી પણ આપણા રોજિંદા જીવનનો પણ અભિન્ન હિસ્સો છે. મને વિશ્વાસ છે કે આ ફેસ્ટ તમામ વિદ્યાર્થીઓ માટે નવું શીખવાનો, વિચારવાનો, અભિવ્યક્ત કરવાનો તથા ભવિષ્ય માટે પોતાને તૈયાર કરવાનો એક સુંદર અવસર સાબિત થશે. આ અવસરનો તમે સૌ ભરપૂર લાભ લેશો એવો મને શ્રદ્ધા છે. તમે બધા યુવાનો તો દેશનું ભવિષ્ય છો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047 ના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે
स्वच्छता अभियान, एक पेड़ मां के नाम, कहता रही तथा स्वास्थ्य भारतना मंत्रથી વિકસિત સ્વાસ્થ્ય સશક્ત ભારતના નિર્માણનું દિશા દર્શન પણ કર્યું છે. આ તમામ જન અભિયાનોને તમે તમારા જીવનને સહજ સ્વભાવ બનાવો એ પણ જરૂરી છે. આપણે બધા સાથે મળીને વિકસિત ભારત 2047ના નિર્માણ માટે સેવારત બનીએ એ જ આહવાન સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. Thank you very much, sir, for your motivating and insightful address. Your words will undoubtedly inspire our budding lawyers as they embark on this competition. Sir, NFSU માધ્યમથી આપને એક પણ આશ્વાસન આપીએ કે 3 દિવસ દરમિયાન અમે ગુજરાતી ભોજન સાથે ગુજરાતી ભાષા પણ પીરસશું, જેથી કરીને ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતી ભાષાનો પર થોડું જ્ઞાન લઈને જાય. As we conclude this inaugural ceremony, I, Dr. Deepak Mashru, on behalf of organizing committee and the entire NFSC family, would like to express our sincere gratitude to everyone who has contributed for its success. Our heartfelt thanks to Honorable Chief Minister of Gujarat State, Sri Bhupendrabhai Patel, for taking time out of his busy schedule to grace us with his presence. Sir, your presence and inspiring words have truly elevated this inauguration. We are profoundly grateful for your time and encouragement. Our deep gratitude to Honorable Vice Chancellor, Padma Shri awardee Dr. J.M. Vyas sir for his august presence and unwavering support. Your vision and leadership have been instrumental in making this event a success. A special thanks to Professor Dr. Purvi Pokhriyal ma'am, all the staff members, student volunteers and the participants who have come down from different parts of India to participate and compete in this event. With this, I conclude. Namaskar. Thank you very much. Jai Hind. All are requested to be seated while our guests are leaving.